મિત્રો, જ્યારે જિંદગી સુખ શાંતિથી ચાલી રહી હોય ત્યારે તમને બધું યાદ આવે. તમારી જિંદગી ભરપૂર સુખમય, આનંદમય, આનંદ વિભોર, બધી સમસ્યાઓથી દૂર અને દરેક કાર્યોમાં તમને સફળતા મળતી હોય, પરિવારમાં, તમારા જીવનમાં સુખ શાંતિ બધુંય તમને મળી રહેતું હોય, એ વખતે તમને બધું જ યાદ આવે. મોજ મસ્તી ખુશી આનંદ બધું જ. પણ જ્યારે આવકના દરવાજા ધીમે ધીમે બંધ થાય, ખુશીઓમાં પડતી આવે, ઘરમાં બીમારીઓ આવે, તમારા શરીરમાં થાકલો આવે, ત્યારે આપણા કુળદેવીમાં માં યાદ આવે. માં અને કુળદેવીમાં યાદ આવે એટલે માના આશીર્વાદ લેવા માટે આપણે એમની ભક્તિ કરીએ, એમની સેવા કરીએ, એમનો દીવો કરીએ અને એમનું જે નિવેદ હોય, જે પૂજાપાઠ હોય એમાં આપણે માને સ્મરણ કરતા હોઈએ. હે માં, જીવન તો ઘણું મોજથી જીવ્યા, પણ અચાનક આ દુઃખ આવી પડ્યું, તો માં તું અમને રસ્તો બતાવ. એટલે તમે માની ભક્તિ કરો અને માની ભક્તિથી માં પ્રસન્ન થાય ત્યારે તમારી પરીક્ષા પણ લે માં, કે ફરી પાછા તમે એ રસ્તે ના જાઓ. એટલે માં તમારી પરીક્ષા લે. તો તમારી પરીક્ષા લે એ વખતે તમને આવા સંકેતો મળે. મિત્રો, પહેલો સંકેત એવો છે કે તમારા મનમાં અશાંતિ રહે, તમને ક્રોધ ચડે અને મન વ્યાકુળ વ્યાકુળ થાય. તમે સમસ્યાઓમાં ઘેરાયેલા રહો, જે વંટોળ હોય એમાં તમે ફસાયેલા રહો. પણ માતાજી પરીક્ષા કરે છે કે આનું મન શાંત રહે છે કે ધીરજ રાખે છે કે નહીં. એ માતાજી તમારી પરીક્ષા લે છે. જો તમારું મન શાંત હોય, ધીરજ રાખો, એવી માં પરીક્ષા લે. કારણ કે અશાંતિમાં પણ જો તમે માનું સ્મરણ કરતા હોય, ગુસ્સામાં પણ કોઈ પરિસ્થિતિમાં વીંટળાયેલા હોય, એવામાં જો તમે માને યાદ કરતા હોય એટલે માં તમને સ્થિરતા એકાગ્રતામાં લઈ જાય છે. એવામાં જો તમે માને યાદ કરો તો તમારી કુળદેવીમાં આ તમને સંકેત આપે છે કે મારી ભક્તિમાં આ પરીક્ષામાં આ પાસ થશે કે નહીં. એટલે માં તમને અશાંત રખાવે, તમારા ચિત્તમાં ચિત્ત ચોટે નહીં, મન લાગે નહીં, કોઈ પણ કાર્યમાં તમને વિઘન આવે. પણ જો એ કાર્યમાં તમે ધૈર્ય અને એકાગ્રથી તમે કરો, માનું નામ લઈ, તો એ થઈ જાય. પણ એવામાં માં તમારી પરીક્ષા એટલા માટે લે કે આ મારો સંકેતમાં ઓળખી શકે છે કે નહીં. એ આ પહેલો સંકેત છે. તો મિત્રો, બીજો સંકેત એવો છે કે તમારું પૂજામાં મન ના લાગે. તમે પૂજા માતાજીની કરો, દીવા અગરબત્તી, એમાં તમારું મન ના લાગે. પણ માતાજી એમ જાણે છે કે પહેલાં જેવી જે પૂજા કરે છે એમાં એનું મન છે કે નહીં, કે ખાલી આનંદ ખાતર જ, ખાલી આમ દેખાવ પૂરતી જ પૂજા કરે છે. પણ જો પૂજામાં તમારું મન લાગી જાય, તમારું મન ભક્તિમાં પરોવી લ્યો, માના સ્મરણમાં, તમારા કુળદેવીના ભજનમાં, તો બેડો પાર. પણ જો ખાલી દેખાવ માટે બાહ્ય આડંબર કરો તો આ પણ એક માતાજીનો સંકેત છે કે માતાજીનું સ્મરણ વખતે ઢોંગ ધતિંગ કે ખોટો દેખાવ ના ચાલે. કરો તો સાચા મનથી કરો, પવિત્ર ભાવ અને નિસ્વાર્થ ભાવથી ભક્તિ કરો. આ પણ માતાજીના સંકેત તમને મળે. કારણ એક દિવસ પૂજા કરવાથી કે એક દિવસ માતાજીની આરતી દીવા કરવાથી તમારું મન ના લાગે, પણ મનમાં જો ભક્તિ પરોવી હોય તો નિયમિત વારંવાર તમે દરરોજ પૂજા કરો અને તમારું મન એકાગ્ર કરો. મિત્રો, જેટલા ઘસાશો એટલા ઉજળા થશો. કેમ ના લાગે? મનને ચોંટાડો, તમારું મન ભટકશે, છટકશે, પણ માના નામમાં શ્રદ્ધામાં તમે પૂરવો
તો એક દિવસ તમને સફળતા મળશે મળશે ને મળશે. ત્રીજો મિત્રો એવું છે કે તમારા પોતાના જ તમને નડે, તમને પૂજા પાઠમાં મન ના લાગવા દે, તમારું ધ્યાન ભટકે, એટલે જે તમારા જે લાગતા વળગતા હોય એ તમને એકાગ્ર ના થવા દે, કોઈ અવળી દિશામાં લઈ જવાના તમને સતાવે. તો એવા સંકટોમાંથી અને એવા વિઘ્નોમાંથી જો બહાર કાઢે તો કુળદેવીમાં આ સંકેતોમાંથી માના સમજવા કે માં દરેક સંકેતોમાં તમને પાકા કરે, મજબૂત કરે. કારણ જે ઘડાય છે એનું જ મૂલ્ય થાય છે. મિત્રો, જેમ દૂધમાંથી દહીં, દહીંમાંથી માખણ અને માખણમાંથી ઘી, અને ઘી બનવા માટે પણ કેટલું તપવું પડે છે તો જ એનું મૂલ્ય થાય છે, ન કે દૂધની અને ઘીની કિંમતમાં કેટલો ફરક છે. એવી રીતે માં બધી રીતે તમારી પરીક્ષા લઈ અને તમને એકદમ ઉધળા હીરા જેવા, મોતી જેવા બનાવી દે છે. મિત્રો, જ્યારે જ્યારે માના સંકેતો મળે તો એને ઓળખજો. ચોથો સંકેત તમને મળે કે તમને પશ્ચાતાપ થાય, તમને દુઃખ લાગે કે હવે મારાથી કશું થાય નહીં, ભક્તિ કરું કે મારો કામ ધંધો કરું કે મારા પરિવારને સાચવું કે કઈ કઈ આફતોમાંથી બહાર નીકળું, તો આ સંકેતને તમે ઓળખજો. કારણ કે ફસાયેલા હોય, લેણું ચડી ગયું હોય, ઘરમાં વારંવાર બીમારીઓ, દવાખાનું, અણધારી આફતો આવતી હોય, એટલે માં તમને એટલા માટે મજબૂત કરે છે કે દુઃખમાંથી તમે કઈ રીતે બહાર નીકળો, તમે ધૈર્ય રાખો છો કે અશાંતિ, એ માં જોવા માગે છે. અને મિત્રો, બીજો એવો સંકેત છે કે જો તમે આમાંથી બધામાંથી જો પાસ થઈ જાઓ તો માના દર્શન તમને થાય. માં તમને દુઃખમાંથી, દરિયામાંથી ખેંચીને બહાર કાઢે એવા તમને માં સંકેત આપે. કેવો? કે તમને કોઈ સામેથી મળે, કોઈ સદભાગી પુરુષ, કોઈ સદ વિચારોવાળો વ્યક્તિ, કોઈ તમારો મિત્ર પણ તમને આવીને મદદ કરી જાય, કોઈ અણધારી તમારામાં કોઈ નસીબ જો ચમકી જાય, માની કૃપા થઈ જાય તો તમારામાં અચાનક તમારું ભાગ્ય ખુલી જાય. અને જો તમે દુઃખના સમયમાં તમે ધર્મ કર્યું હોય, દુઃખના સમયમાં તમે માને સાચા મનથી સ્મરણ કર્યું હોય, કદાચ જો કોઈને ઠાર્યું હોય તો ભક્તિના માર્ગે રહી, ધર્મના માર્ગે રહી માને જો પ્રસન્ન કર્યા હોય તો કોઈ ને કોઈ તમારી મદદ આવીને જરૂર કરે અને માં તમને કોઈ ને કોઈ મેળવી આપે. કોઈ સાચા સદગુરુ, કોઈ સાચા મિત્ર, કોઈ સાચી સંગત, કોઈ તમારી રંગત, કોઈ ને કોઈ એક અનોખો કુદરતી ભાગ કોઈ ભજવી જાય, એમાંથી તમે એ સંકેતને ઓળખી અને તમે તમારા જીવનને ધન્ય બનાવી શકો છો. પણ કોઈ આવે તો એને ઓળખજો, કોઈ તમને મળે તો તમે એને મેળવવાની કોશિશ કરજો. તમારી મિત્રતા હોય, તમારી સંગત હોય, એમાંથી કોઈ ને કોઈ તમને મદદ કરે તો એને ઓળખજો. કોઈ સાચા સદગુરુ, તમારા કોઈ વડીલો હોય, તમારા કોઈ પરિવારમાં કોઈ પણ હોય, કોઈ તમારા અંગતમાં હોય તો તમે એને ઓળખજો. અને કદાચ જો માતાજી સાક્ષાત તમને દર્શન આપે તો કદાચ એને ઓળખી તમારા જીવનને ધન્ય બનાવજો. મિત્રો, કદાચ જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે આમાં અથાશક્તિ જો દાન દક્ષિણા કરવા માગતા હોય તો અહીંયા સ્કેનર પણ છે, એક નંબર પણ છે, તમે કરી શકો છો. અને એ પૈસો ધર્મના માર્ગે જાય છે એવી આશા રાખું છું. મિત્રો, તમારા કુળદેવીનું નામ લખજો. આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો એ પણ જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી.